ઓનો માલિક તો મને ખબર હવે. એટલે માલિક કોણ છે એમ બોલ ને તું. એટલે ઓડિયા ઉપર સડીને પૂછ્યા હતો બેઠો છે ઉપર. પહેલી વાત તો મર્યાદાથી વાત કરવાની. મારું નામ છે બંકો. મર્યાદાથી વાત કરવા વાળા કેટલાય આવે તમારા જેવા મેળામાં. અને કેટલાય જતા રહેતા છે. હા, એટલે જતા રહી પોત દાડા આવી છે પોત દાડા જતા રહી. તારા એ 17 આયા છે નાનો 18મો છે બરાબર છે. ઓએ પણ ભારે પડી જાય. એટલે કાકા તમારે શું છે? ટિકિટ લેવાની હે. ટિકિટ લાય નકર પેલો દરવાજો ખોલ બેહું છે. ઉપર જાવું છે? ઓરિયામ જાવું છે ઉપર તારે જાવું છે તો જાય. ઓએ હા તો ટિકિટ લેતા આવો અંદર મળે. મેં તને કીધું તારું ઓરિયું ના હોય ને તો પ્લેનથી ટિકિટ લઈ આય. હા એટલે કાકો મારી દોનમાં આયા છે? ના ના અલ્યા ભાઈ એવો ખૂંટાઈ જોન તો થોડા હે ને એની જમ્મુ એના જગા જની યાર જોન માં જેસી તલવાર જોન થોડા છે થોડા હે. તું હાથો નહીં રે ને તો બીજું કોક દોડાઈ જાય સમજી લે. કાકા મારી વાત આપણે ઉંમર લાયક છો ને એક જ થાપના ઘર આપશો તમે અને તમારી મર્યાદા રાખો. મને માફ કરી દે. મને માફ કરી દે. કાકા મારી વાત સાંભળો. કેટલી વખત કહેવાનું તને સાંભળો મારી વાત. મારા ઉપર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે. હે? ઓય હવે તાકાત હોય ને તો મેળામાં ફરજો. હા મેળામાં થોડું છે અને આટલામાં થોડું છે તારાથી થાય એ ઉખાડી લેતા હે. હા એટલે તમને બધા મળ્યા છે અને આ ભત્રીજો નોમ છે મારવા ભત્રીજો મળ્યા ને એટલે વાર્તા પૂરી હવે. મારી તાકાત હોય ને તો અડધો કલાક ખાલી મેળામાં રહો. ભાઈ તું નીકળી જા ઓ અમે તમારી મરવાની તો ઉંમર થઈ જ છે અને હવે એટલે સમજાવો ક્યાં લાલ પાઘડી વાળો ત્રીજો લીલી પાઘડી વાળો અને ત્રીજો પીળી પાઘડી વાળો ત્રણે મારા ભૈયાથી તારાથી થાય એવું ખાઈ લે અને જેટલા હોય ને એટલે બોલાવતા જાય બરાબર નહીં કોઈ બોલાવા ભાઈ તું જા યાર અડધો કલાક અરે આપણે તમારું પર બેઠા